બાળકોની મેમોરી વધારવા માટે એને મેમોરી શાર્પ હોવી જોઈએ, કન્સન્ટ્રેશન, એનો આઈક્યુ લેવલ બહુ જ ઊંચો હોવું જોઈએ. અને એના માટે શું શું કરવાનું એની બાબત આજે પ્રોગ્રામમાં આપને બતાવીશ. આ તો દૂધીનો હલવો છે. દૂધને ગાયના ઘીમાં આમ શેકીને અમે તમે માવા નાખી દો તો એનો હલવો તૈયાર થઈ જાય. દૂધીનો હલવો કહે કે દૂધીની બરફી કહે કે જે તમે કહો એ થાય. અને અમારે અહીંયા તો દેશી ગાય છે અને એનો આપણે હલવો કરીને પહેલાં દૂધીને આમ ઘસીને એને શેકીને સારી રીતે અને પછી આવી રીતે એને ઘોટીને સરસ રીતે અને પછી એમાં ખાંડ મેળવીને શક્કર મેળવીને ખાંડ કે સાકર કણી કે જેને મધ ખાવાનું હોય તો મધ સાથે એને શેકીને એનો આ પછી આવું દૂધ પાક ખીર કે એનો હલવો તૈયાર થઈ જાય. હા ચલો સતીજીતજી આપને આપીશ. હા તો ભોગ લગાવો તમે. હા બહુ સરસ છે. બાળકોને તો મસ્તિષ્ક સારું રહે જ એનાથી. વડીલો પણ ખાવે ને તો મજા આવી. હા કેવું લાગ્યું? બહુ સરસ. હા મને ઋતુ પ્રમાણે દૂધીનું હા ઋતુ પ્રમાણે કહે કે એ તો સારું. હા મને સરસ લાગે એના માટે સરસ નહીં કીધું. ના ખૂબ સરસ છે. ટેસ્ટ એકદમ ખૂબ સરસ છે. તો એને આવ બરફી તૈયાર થઈ જાય. કોઈને દૂધ પાક કરવું હોય તો આ દૂધ છે ને એને સરસ રીતે આમ કઢાઈમાં આમ કરીને જાડું કરીને અને પછી એમાં નાખી દેવાનું તો એમાંથી આ પણ તૈયાર થઈ જાય. આ તો હા દૂધપાક બનાવો. દૂધપાક હા આ દૂધીનો હલવો તો જબરદસ્ત. બહુ સરસ. આ તો એક પ્રયોગ થયા. તમે દરરોજ યોગ કરો છો? હા મારા સાહેબ લગભગ છેલ્લા 2005થી સૌપ્રથમ મારા વાઈફે યોગા આપના જોયા હશે અને એમને પોતે શરૂઆત કરી હતી. એ પછી એમના લીધે અને આપના લીધે જે પ્રેરણા પ્રાપ્ત થઈ. હા એ મારા બધા બાળકો તો કરે જ છે. આમ બધાને જ કરવાનો છે. કપાલભાતિ, અનુલોમ વિલોમ, ત્રાટક એ પણ અમારા નિપુણ યોગમાં પણ બહુ નિપુણ છે અને બધી ક્રિયાઓમાં પણ. એટલે મારા સાહેબ શરૂઆત કરી જ્યારે યોગાની ત્યારે અનુલોમ વિલોમ, કપાલભાતિ ને બધું શરૂઆત કરી હતી. આજની તારીખમાં જે સ્ટ્રેન્થ આપના માધ્યમથી આપની જે શક્તિઓ છે આપને જોઈને અમે સ્ટાર્ટ કર્યું તો આજે અનુલોમ વિલોમ 1 કલાક સુધી નોનસ્ટોપ કરી શકીએ છીએ. દરરોજ ઘરમાં કરો છો? ઘરે ડેલી હું, મારા વાઈફ અને મારા દીકરી બાને. એનાથી શરીર સારું રહે, મસ્તિષ્ક સારું રહે, દૃષ્ટિ સારું રહે. આત્મવિશ્વાસનું જે બળ આપે હમણાં જે કીધું આત્મવિશ્વાસનું બળ એટલું બધું મજબૂત રહે છે. ખૂબ મજબૂત રહે છે અનુલોમ વિલોમ અને કપાલભાતિથી. મારે એ તો અંદરની પણ દૃષ્ટિ ખુલી ગઈ છે અને બહારના પણ સીસીટીવી કેમેરા આપે બહારની પણ દૃષ્ટિ બહુ દૂર સુધી જોઈ શકે છે. એ આપના આશીર્વાદ છે મારા. કઈ કંપની છે આપણી? પ્રમાહિક વિઝન, જે વર્લ્ડની અંદર અત્યારે મારા સાહેબ સૌથી નંબર 1 કંપની છે. જોરદાર. હા આવું તો હોવું જ છે. અને ઇવન ઇન્ડિયાની બી પહેલા નંબરની કંપની છે. અહીંયા આગળ આપણે ટોટલી પતંજલિમાં બધે જ આપણા જ કેમેરા, ગુરુકુલોમાં બધા એના સીસીટીવી કેમેરા મૂક્યા છે. તો સવારે આવ્યા હતા તો મારી સાથે યોગ કરવા લાગી ગયા. હે આપણું શું નામ? પ્રકાશ ખત્રી મહારાજ. હા તમે શું કરો છો? અમારે બિયારણની કંપની છે. ઇન્ડિયાની અંદર 14 સ્ટેટમાં કામ છે આપણું. અને સરસ. અમારી કંપનીના બિયારણો ગવાર, ભીંડા, દૂધી, કારેલા, મરચા, ટામેટા, રીંગણ, તળબૂચ, ટેટી, તુરિયા, ગલકા, મૂળા, ગાજર, દાણા, મેથી, પાલક, ડુંગળી, તાંદળજો, બીટ, વટાણા. પૂરી કવિતા કરી નાખી. એ બધા કરવા આ બધું બિયારણ આપણે. હા એના બીજ એક તો યોગના બીજ અમે બખેરી દીધા આખા દુનિયામાં. એક શાકભાજીના બીજ આપે બધાને. સરસ બીજ આપજો. હા બિલકુલ. બીજ ખરાબ નહીં થવું જોઈએ. શાકભાજી નો હોય કે માણસ નો હોય, બિલકુલ બીજ સારા હોવા જોઈએ. હા તો યજ્ઞ કરો. યજ્ઞથી યોગથી આપણા બીજ સારા થાય. અને અમારા ભાઈઓ એ પણ યોગથી હા ભેટ લાવ્યા છે. એ મણિપુરથી આવ્યા છે મારા છોકરો. હા શું નામ બેટા તારું?
नवनीत शर्मा है जी। हाँ, नवीन शर्मा। नवनीत शर्मा। हाँ हाँ हाँ। मैं आपके लिए आज विशेष रूप से प्रोग्राम पहले से बना रखा था। अच्छा, तो ला भाई हाथ कर से- ले। हाथ से बनाई हुई है ये। हाँ, ये मणिपुर में विशेष मणिपुर होती की- है। हाँ, विशेष है। और क्या क्या बीमारी मिटा ली तूने? मेरे को स्लीप एपनिया जो 4 साल से मशीन यूज कर रहा हूँ, डॉक्टर बोला लाइफ टाइम लगाना है इसको, हाँ, और इसके बिना तुम्हारा काम नहीं चलेगा। हाँ। मेरी माता जी है। बात अच्छा। और उसके आ बाद जाओ में- इधर, आ जाओ, तुमको आशीर्वाद दे देता हूँ। हाँ जी, हाँ बेटा बोलते रहो। उसके बाद में मेरे को कई रोग हो गए महाराज जी, जिंदगी ऐसे लगने लग गई कि बचेंगे नहीं बचेंगे। स्लीप एपनिया के 92 टाइम्स अटैक आए मेरे को एक अरे रात। राम राम। हाँ, तो अच्छा। जैसे यही महीना था 2018 का, उसमें मेरे को रात को अटैक आते आते मैं बोला पापा मेरे को तो जाना पड़ेगा, मेरे को तो कुछ ऐसा हो रहा है कि सुबह तक मैं रहूंगा कि नहीं रहूंगा। तो बेंगलोर दिखाने के लिए गया हाँ। था। उसके बाद में मेरे को स्लीप एपनिया का टेस्ट हुआ, उसमें 92 टाइम्स अटैक आए। आज मेरे का स्लीप एपनिया का 7 दिन से मैं यहाँ अपने योग ग्राम में योग कर रहा हूँ, और मेरे को नींद भी अच्छी आ रही है। मैं 2 घंटे से 3 घंटे के अलावा कभी सोया नहीं 10 साल में। और कितने साल से मशीन लगा रहा था? 4 साल से 4 साल से 4 मशीन लगा रहे थे। परमानेंट, एक दिन भी नहीं छोड़ा उस मशीन को। और मेरा जो मशीन लगाता था तो उसका प्रेशर 18 तक जाता था। हाँ। 18 तक जाता था, तो 4 पे नॉर्मल पे चलता है अभी एकदम। इतना ज्यादा? इतना ज्यादा। और अब पूरी छूट गई, ये बड़ी बात है। और क्या क्या ठीक किया? और बीपी? मेरे को बीपी 120/80 है, 200 और 110 रहता था बीपी। और अपना शुगर 260 है, 265 ऐसे रहता था। अभी 92 है। 7 दिन से गोली भी नहीं लिया एक भी उसका। और 2 महीना पहले मैंने बेंगलोर में दिखाया था गुरुजी, और उससे अभी 2 महीना बाद में फिर बुलाया था, लेकिन मैं दवाई लिया तो मेरे को डिप्रेशन और स्लीप एपनिया का, और अपना क्या नाम है इसका, स्लीप के लिए, सोने के लिए और मस्कुलर पेन के लिए दवाई दिया। तो बोला आपको पूरा स्ट्रेस हो गया, तो हर ट्रिगर पॉइंट में आपको है ना पेन हो रहा है, तो आपको थोड़ा रेस्ट करना पड़ेगा, ये करना पड़ेगा। फिर मैं इधर में प्रोग्राम बना के मम्मी के साथ में आ गया। मेरे पापा ने मेरे को बहुत सपोर्ट किया लाइफ में, और कहीं पे भी उन्होंने दिखाने के लिए नहीं छोड़ा। 1 मिनट के लिए जितनी बार चला, 2 बार मेरे को लेकिन योगा- सारी दुनिया घूम के ठीक यहाँ ठीक हुआ। चलो, बहुत बहुत और एक आशीर्वाद। सोशल मीडिया से बहुत अच्छी बात बोलना चाहता हूँ गुरुजी के लिए, कि पतंजलि योग पीठ में कोई भी तरह का बाहर से अगर कोई फ़ोन आए फ्रॉड के माध्यम से, तो उसको नहीं स्वीकार्य करे, क्योंकि पतंजलि कभी भी ऐसे चीज़ को सपोर्ट नहीं करता। मेरे साथ फ्रॉड होते होते बचा, और मैंने पैसा जमा भी नहीं करवाया। मैंने कंप्लेन हाँ, बहुत लोग पतंजलि के नाम पर, हाँ, योगराम निरामयम के नाम पर, बुकिंग के नाम पर पैसा लूटते हैं। पैसा लूटते हैं। ऐसा कुछ भी नहीं है। पतंजलि के खुद यहाँ आके या वेबसाइट पे आप आके है ना उसमें रजिस्ट्रेशन कराएं। और पतंजलि कभी भी पहले पैसे लेने के लिए नहीं बोलता, योगराम कभी भी पैसे पहले लेने के लिए नहीं बोल रहा है। मैंने जब जमा कराने गया तो पतंजलि के नाम से तो अकाउंट है, बट उसमें पैसा जा रहा है किसी दूसरे नाम से, व्यक्ति विशेष के नाम से। तो मैं झूठे अकाउंट बना लेते हैं, बंद कर देते हैं। हाँ, तो गुरुजी के आशीर्वाद लेके मैं ये बोलना चाहता हूँ सोशल मीडिया पे, ऐसा कभी भी ऐसा आपके साथ कभी भी हो तो उसे बचे। मैं इसके चलो बात पूरा पक्ष में हूँ। जी, खुश रहो। आशीर्वाद। તો બાળકોને એક તો કઠિન યોગાભ્યાસ કરવાનો છે, સરળ તો કપાલભાતિ અનુલોમ વિલોમ કરે છે, આજે તો સ્પેશિયલ યોગાભ્યાસ માટે તૈયાર છે. ચાલો, ત્રાટક કરી લીધું, એ તો સ્ટૂલ યોગા કરશે, હા, બહુ કન્સન્ટ્રેશન સાથે, અને એ કઠિન કઠિન યોગા એકબીજાની સાથે આમ કઠિન કઠિન યોગાભ્યાસ. हाँ, एक बार जोरदार अभिनंदन છે બધા બાળકોને. हाँ, आधा मैंने खिला दिया, अब तेरी तरफ से खिलाऊंगा. हाँ, तेरा भंडारा करवाएंगे. तो एक बाजू આ યોગાભ્યાસ ચાલી રહ્યું છે, આ યજ્ઞ ચાલી રહ્યું છે. અમારા ભાઈ સત્યજીતજી, પ્રકાશજી અને અમારા બ્રહ્મચારીઓ. અને એક બાજુ આ પ્રાણાયામ. પ્રાણાયામ તો કપાલભાતિ, અનુલોમ વિલોમ, અમારા બધા જ પૂજ્ય સંતો અને અમારા ગુરુઓ, શિષ્યો બધા જ દરરોજ યોગાભ્યાસ કરે, પ્રાણાયામ કરે, ધ્યાન કરે, યોગ યજ્ઞ વિદ્યાભ્યાસ સાથે, યોગાભ્યાસ સાથે શાસ્ત્રાભ્યાસ કરે. અને શાસ્ત્રાભ્યાસમાં ભગવદ્ ગીતાના 18 અધ્યાય બધા બાળકોને સ્મરણ છે.
તો ચલો એક બાર સબ બચ્ચો કા ભી ખૂબ ખૂબ અભિનંદન. અને 18 જે અધ્યાય છે ગીતાના, આમાંથી થોડા ગીતાના શ્રવણ આપણે કરીએ. તો સૌથી પહેલા पुरुषोत्तम योग थी આપણે शुरू करिए. चलो पुरुषोत्तम योग से गीता शुरू करते हैं. तुम ये तो योग कर लो, तुम भी बोलते हो हाँ? लेकिन आप तो योग ही कर लो अभी. हाँ, उधर से 18वें अध्याय से शुरू करवाते, पुरुषोत्तम योग से शुरू कराते. शाश्वतम प्राहुरव्ययम छंदांसि यस्य परमाण यस्तम वेद स वेदवित्. अनुलोम विलोम कपाल भाति, ये तो सहज योगाभ्यास. पुरुषोत्तम योग, भक्ति योग 15वां अध्याय 12वां अध्याय से लेकर के अलग अलग प्रकार के जो 18 अध्याय में श्रीमद् भगवती गीता में योग कहे, आज उनका भी श्रवण चल रहा है. गीता पाठ चल रहा है, योग चल रहा है, यज्ञ चल रहा है, शास्त्राभ्यास, योगाभ्यास, યોગ યજ્ઞ અને અમારી જે સનાતન સંસ્કૃતિના વિવિધ આયામો છે, એક સાથે મેં બધાનો અભ્યાસ કરીને આ બાળકો તો યોગમાં અત્યંત નિષ્ણાત થઈ ગયા છે. અને એ યોગની નિષ્ણાતતા જેમાં હોય તો એ તો કઠિન કઠિન આસનો કરી લેજો, જેમ બાળકો કરી રહ્યા છે. અને જેનાથી બહુ કઠિન યોગ નહીં થાય, એક થોડો સરળ યોગ કરી લેજો. અને દરરોજ ગીતા, દર્શન, ઉપનિષદ, વેદાભ્યાસ એનો સ્વાધ્યાય કરજો. તો આજે એક સાથે शास्त्राभ्यास, योगाभ्यास, योग यज्ञ, ध्यान, समाधि एक साथे બધું સમાધાન. બધા બાળકોને જે વધારે નહીં કરી શકે, જે વધારે કરી શકે તો બાળકોને જોઈને કઠિન અભ્યાસ કરજો. નહીતર શીર્ષાસન, સર્વાંગાસન, હલાસન, ચક્રાસન, પશ્ચિમોત્તાનાસન, તાડાસન, વૃક્ષાસન, પાદ હસ્તાસન, સૂર્ય નમસ્કાર, 5-10 યોગાભ્યાસ પણ કરી લે દરરોજ. એ બાળકો શરીરથી બલવાન, મસ્તિષ્કથી પ્રજ્ઞાવાન, હૃદયથી સત્તાવાન, આચરણથી શીલવાન. નામ પંચદશોધ્યાય. તો આ તો બધા શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ. પહેલા પુરુષોત્તમ યોગ, અત્યારે ભક્તિ યોગ. એ ભક્તિ યોગનો પંચદશોધ્યાય. દ્વાદશોધ્યાય. અર્જુન ઉવાચ એવં સતતયુક્તાયે ભક્તાસ્ત્વં પર્યુપાસતે ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः. श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मताः. ये त्वक्षरम् अनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थम् अचलं ध्रुवम् सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तात्सक्तचेतसाम् अव्यक्ताय गतिर्दुःखं देहवद्भिर्वाप्यते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परः अनन्येनैव योगेन माध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां. मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः. अत चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय.
अभ्यासेऽप्य समर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यथात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागस्त्यागात् शान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मित्रः करुण एव च निर्ममो निरहङ्कारः समः दुःखसुखक्षमे सन्तुष्टः सततं योगी यथात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिर्यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो दूयते लोको लोकान्नो दूयते च यः हर्षामर्षभयोद्वेगैर्मुक्तो यः स च मे प्रियः अनपेक्षा शुचिर्दक्ष उदासीनो गतव्यतः सर्वारंभ परित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभ परित्यागी भक्तिमान् मे स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्ण સાથે યોગાભ્યાસ કરાવી રહ્યા છીએ. तुल्य निंदा स्तुतिर्मौने संतुष्टो येन केनचित् अनिकेता स्थिर શાસ્ત્રાભ્યાસ સાથે યોગાભ્યાસ સાથે આવી રીતે સતત આગળ વધવાનું જેનાથી જે થાય ભક્તા સ્થિતિવ મે પ્રિયા જે વધારે યોગ નહીં કરી શકે એ કઠિન યોગાભ્યાસ નહીં થાય. સૂર્ય નમસ્કાર કરી લેવાના, થોડાક આસનો કરી લેવાના, થોડુંક પ્રાણાયામ કરી લેવાનું, ગાયત્રી ઓંકારનો ધ્યાન કરી લેવાનું, ગાયત્રીનો યજ્ઞ કરી લેવાનો, ગાયત્રીનો પણ યજ્ઞ નહીં થાય તો દીપ યજ્ઞ કરી લેવાનું. તો આ તો કઠિન કઠિન જે બાળકોને કઠિન આસન કરવામાં અનુકૂળતા ના હોય તો એ સરળ આસનો ફક્ત 5 જ આસનો કરી લે. મંડૂકાસન, આગળ વળી ગયા વજ્રાસનમાં, સુપ્ત વજ્રાસન કે સુપ્ત પદ્માસન. વજ્રાસનમાં આગળ વળી ગયા તો મંડૂકાસન અને શસ્કાસન કહેવાય. જેનાથી આ કઠિન આસનો નહીં થાય જે બાળકો કરી રહ્યા છે એ સરળ આસનો કરી લેજો. આવી રીતે મંડૂકાસન, શશકાસન કે સુપ્ત વજ્રાસન, ભુજંગાસન, મર્કટાસન, આટલું જ જે યોગ કરી લે પછી એને કોઈ રોગ રહે નહીં જીવનમાં. ભુજંગાસન 10-20 બારથી શરૂ કરીને 100 બાર સુધી કરી શકાય. અને આટલું બી કરવામાં જે સમર્થ ના હોય તો પ્રાણાયામ કરી લેજો. ફક્ત અમારા બધા સંન્યાસીઓ પ્રાણાયામ કરી રહ્યા છે. આ પતંજલિ ગુરુકુળમાં બ્રહ્મચારીઓ યોગાસન કરી રહ્યા છે. થોડાક બાળકો યજ્ઞ કરી રહ્યા છે, શાસ્ત્રાભ્યાસ કરી રહ્યા છે. એ જીવનના વિકાસનો ઉપક્રમ છે. તો આપને જુદા જુદા પુરુષોત્તમ યોગથી માંડીને દૈવી સંપદ જે છે આપણા જીવનમાં પ્રભુએ આપણને આપ્યું છે એનાથી માંડીને અને ભક્તિ યોગ, અને આમ તો 18वां अध्याय में आखी गीता नो सार है. तो अभी 18वें अध्याय का सब पाठ करेंगे और हम इधर भस्त्रिका, कपालभाति, बाह्य प्राणायाम, उज्जयी, अनुलोम विलोम, भ्रामरी, उत्कीट, शीतरी, शीतकारी प्राणायाम का अभ्यास. આ ભસ્ત્રિકા પ્રાણાયામ સતત 5 મિનિટ કરવાનું, 10-15 મિનિટ કપાલભાતિ કરવાનું. જાત જાતના યોગ એના બાળકોના પૂરા થઈ ગયા, ઘણા બધા કરે છે. તડકો ખૂબ છે એમાં પણ ખૂબ જ એકાગ્રતા સાથે યોગ કરી રહ્યા છે. પહેલાં ત્રાટક કર્યું,
પછી કપાલ યોગ કર્યું અને અત્યારે કઠિન યોગાભ્યાસ કરી રહ્યા છે બધા બાળકો. એ જેનાથી કઠિન યોગાભ્યાસ નહીં થાય તો મેં કીધું ભસ્ત્રિકા, કપાલભાતિ, બાહ્ય પ્રાણાયામ. ત્રણ બંધ સાથે, મૂળ બંધ, ધ્યાન બંધ, ચાલંદ્ર બંધ સાથે, અગ્નિસાર, ઉજ્જાઈ પ્રાણાયામ. પછી અનુલોમ વિલોમ. જેનાથી વધારે વ્યાયામ આસનો નહીં થાય, ફક્ત આ પ્રાણાયામ જ કરી લે એ બાળકો સદાય સાત્વિક રહેશે, એકાગ્ર ચિત્ત રહેશે, સ્થિરમતી રહેશે, પ્રજ્ઞાવાન રહેશે. ભસ્ત્રિકા, કપાલભાતિ, બાહ્ય પ્રાણાયામ, અગ્નિસાર, ઉજ્જાઈ, અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉદ્ગીત, ઓંકાર, ધ્યાન, ગાયત્રી ધ્યાન, જેને જેવી આવશ્યકતા હોય એવી રીતે. શીતલી, શીતકારી, ચંદ્રભેદી, સૂર્યભેદી, નાડી શુદ્ધિ, કર્ણરોગાંતક, અભ્યંતર પ્રાણાયામ. તો આવી રીતે આ બધું યોગાભ્યાસ, શાસ્ત્રાભ્યાસ અને જીવનમાં એક જ મોટું તત્વ છે સાત્વિક અભ્યાસ. આહારમાં, વિચારમાં, વાણીમાં, વ્યવહારમાં, સ્વભાવમાં, સંબંધોમાં, વ્યાપારમાં, જે પણ આપણા જીવનના પ્રપંચ છે, બધા જ પ્રપંચોમાં, બધા જ પ્રકલ્પોમાં, બધી જ પ્રવૃત્તિઓમાં યોગ હોવું જોઈએ. તો આ યોગ, યજ્ઞ આ ભારતીય સંસ્કૃતિના મૂળ તત્વ છે અને યોગ સાથે બધા જોડાય એના માટે આપણે દરરોજ એબીપી અસ્મિતા ઉપર યોગ ભગાવે રોગમાં આપણે યોગ શીખવીએ છીએ. અને આ યોગ કરીને તમારું તન, મન, આત્મા, જીવન નિર્મળ થઈ જાય છે. તો આવી રીતે દરરોજ યોગ કરજો, ગીતાનો પાઠ કરજો, વેદનો પાઠ કરજો, ઉપનિષદોનો પાઠ કરજો, રામાયણ મહાભારતનો પાઠ કરજો, સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, વેદાંત, મીમાંસા, દર્શનનો અભ્યાસ કરજો. યોગાભ્યાસમાં જ આ બધા શાસ્ત્રોનો જીવનના સમસ્ત શાશ્વત સત્યનો અભ્યાસ સમાહિત છે. વેદોનો અભ્યાસ એવી જ રીતે આપણા પૂર્વજો દરરોજ યોગ કરતા હતા, શાસ્ત્રોનો સ્વાધ્યાય, શાસ્ત્રાભ્યાસ કરતા હતા. યોગાભ્યાસ, શાસ્ત્રાભ્યાસથી જીવનના બધા જ અભ્યાસો પરિષ્કૃત થઈ જાય, જીવન પરિષ્કૃત થઈ જાય. પ્રભુએ આપણામાં દરેક માણસમાં, બધા જમાં જે એક સરખું જ્ઞાન, એક સરખી સંવેદનાઓ, એક સરખું સામર્થ્ય આપ્યું છે, એને આપણે જાગૃત કરીને માનવથી મહામાનવ, નરથી નારાયણ થઈને આપણે જીવી શકીએ એવી છે આ યોગ વિદ્યા. તો બાળકોથી માંડીને બધા જ વડીલો દરરોજ મારા સાથે કપાલભાતિ, અનુલોમ વિલોમ એ વધારે કરજો. અને આવું કરતાં કરતાં તમારી વ્યાધિઓ તો મટી જ જશે. તમે વ્યાધિઓથી મુક્ત થઈને, જીવન મુક્ત થઈને, બધા જ વિકારોથી, ક્લેશોથી મુક્ત થઈને, આત્માથી યુક્ત થઈને, આત્મયુક્ત થઈને, આત્મરથી આત્મકામ, આપ્તકામ થઈને, આત્મનું શાસનમાં, પોતાના સ્વધર્મમાં, નિજ ધર્મમાં અને સ્વધર્મ સાથે રાષ્ટ્ર ધર્મ, માનવ ધર્મમાં વર્તતા તમે જીવનને સફળ બનાવશો. યોગ એવી જ વિદ્યા છે. એટલે દરરોજ એબીપી અસ્મિતા ઉપર યોગ ભગાવે રોગમાં દરરોજ મારી સાથે યોગ કરજો. તન, મન, આત્માથી સદાય નિરોગ રહેજો. બધાને પ્રણામ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સિયા રામ.